નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે પાર્ટ 2 જોઈ લીધો હશે અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10 છે. એ અગાઉ પ્રશ્નો મુજબ જ જોડણી પૂછેલી છે. જો તમને જોડણીનું જ્ઞાન હોય તો તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. સુશ્લિત શબ્દની જોડણી આ પ્રમાણે થશે. ત્યારબાદ આ ક્વેશ્ચન જીકે ટાઈપ અને રિઝનિંગ ટાઈપ બંને ટાઈપ કહી શકાય. સારંગી બરાબર સીતા તો વેણું બરાબર મારા મત મુજબ પ્રણીત સિંગુ અહીં સાચો આન્સર બનતો હોય છે. ત્યારબાદ નીચે આપેલ વિકલ્પમાં કયો વિકલ્પ બંધ બેસતો નથી? બધા વિકલ્પમાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો ખ વિકલ્પ છે અલગ પડતો હોય છે. અને અહીં વાત કરીએ રિઝનિંગમાં સિરીઝ આપેલી છે, સંખ્યા શ્રેણી આપેલી છે. જો અહીં તમે જુઓ કે 4નો ઘન કરો તો 64 થશે, 64 - 4 કરશો તો 60 થશે. એવી જ રીતે તમે 5નો ઘન કરશો 125 થશે, 125 - 5 કરશો એટલે 120 આન્સર આવશે. એવી રીતે તમે 6નો ઘન કરશો તો 216 આવશે, 216 - 6 કરશો એટલે 210 આવશે. એવી રીતે તમે 7નો ઘન કરશો તો 343 આવે, 343 - 7 કરશો એટલે તમારો આન્સર 336 આવશે. ઓકે, સો આ પણ કોડિંગ ડિકોડિંગનો ક્વેશ્ચન છે. જો તમને કોડિંગ ડિકોડિંગ આવડતું હોય, એકવાર જોયેલું હોય તો 100% આવશે. આમાં 2 પ્લસ થાય છે, અહીંથી અહીં 2 પ્લસ થાય છે. ઓકે, પણ આ ક્વેશ્ચનમાં એવું નથી કરવાનું. આમાં 2 માઇનસ કરવાના. શું કરવાનું છે? 2 માઇનસ કરશો એટલે તમારો આન્સર અહીં તમને બી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીં પણ શ્રેણી જ છે. અહીં 3નો તફાવત છે. ઓકે, તો અહીં પણ 3નો તફાવત તમે કરો તો 9 આવશે. ઓકે, અહીં તમે 3નો તફાવત કરશો તો 9 આવશે. રાઈટ આન્સર આવશે આપણો બી. ઓકે, 15 ક્વેશ્ચન થઈ ગયા છે. હવે આપણે 16મા ક્વેશ્ચન તરફ આગળ વધીશું. 16મા ક્વેશ્ચનમાં ગુજરાતી સબ્જેક્ટ ચાલુ થઈ જતો હોય છે. હવે આ સબ્જેક્ટમાં આ ફકરો હોય છે. આ ફકરો તમારે રીડ કરવાનો હોય છે અને આ ફકરાને રીડ કરીને પછી નીચેના ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનને તમારે આન્સર આપવાનો હોય છે. સો વધારે ટાઈમ બગાડતો નથી. આ ફકરો તમે વાંચી લેજો, એના હું આન્સર તમને આપી દઉં છું. પરંપરાગત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ વચ્ચેનો તફાવત મુખ્ય શું છે? તો અહીં મારા મત મુજબ આન્સર સી, પ્રથમ તત્વમાં માને છે અને બીજી વિશ્લેષણ કરે છે. ત્યારબાદ 17મો ક્વેશ્ચન પણ એ જ છે કે પરંપરાગત અને વૈજ્ઞાનિક ઢબે જીવનને સમજવાની પદ્ધતિ એકબીજાને સરખામણી કેવી છે? તો યાદ રાખજો, આગવી હશે. શું આવશે? આગવી. જો તમારે આ ક્વેશ્ચનના આન્સર તમને મળે તો એ આ ફકરા પરથી મળે. ફકરાને તમારે વાંચવો પડે, સમજવો પડે અને પછી તેના આન્સર મળશે. પરંપરાગત વૈજ્ઞાનિક પદ્ધતિઓ વચ્ચે સંવાદ થવો માટે જરૂરી છે, તો એનો આન્સર આવશે પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે. શું આવશે? પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ જોઈએ. વૈજ્ઞાનિક યાત્મા શબ્દ ગુજથી શું સૂચવે છે? યાદ રાખજો, બંને પદ્ધતિનું એકીકરણ આવશે. આનો આન્સર આવશે બંને પદ્ધતિનું એકીકરણ. ત્યારબાદ કઈ વાક્ય પરિચ્છેદને ભાવને સમર્થ આપે છે? તો યાદ રાખજો, માં આન્સર આવશે જીવનનું સત્ય પામવા માટે ભિન્ન પદ્ધતિઓ હોય છે. ત્યારબાદ અહીં રિઝનિંગનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનને તમારે સમજવો પડે, વાંચવો પડે, એ પ્રમાણે ગોઠવું પડે તો રાઈટ આન્સર અહીં આપણે બી બની જતો હોય છે. ત્યારબાદ અહીં આમાં 8 માત્રા છે. આ શબ્દમાં 8 માત્રા છે. ગુણ્યા 10 કરો એટલે 80 આવશે. એવી રીતે આમાં તમે ગણશો તો 6 માત્રા આવશે. 6 × 10 કરશો એટલે આન્સર આપણો 60 આવી જશે. ઓકે, વેજીટેરિયન એટલે આ શબ્દ આવેલો છે ગળમથેર એટલે શું? આ તમારે ABCD એવી રીતે ક, ખ, ગ, ઘ એ તમે ગોઠવશો તો તમને આન્સર AIUMX મળી જતું હોય છે. સો થેન્ક યુ મિત્રો. 24 નંબર ક્વેશ્ચનથી આગળ મળીશું. ટાટા.